નમસ્કાર. કેમ છો? આજે આપણે જી સેટ નું લાસ્ટ યરનું પેપર એટલે કે નવેમ્બર 2022 જે છે ગુજરાતી એ પેપર જે છે સોલ્યુશન કરશું. જરૂર પડે ત્યાં એક્સ્ટ્રા ડિટેલ્સ પણ હું આપીશ અને આ પેપર સોલ્યુશન તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે એક્ઝામ જી સેટ 2026 ની અંદર ઉપયોગી થશે અને થશે જ. બિકોઝ એવું જરૂરી નહીં કે આ જ પ્રશ્નો આવે, પણ તમને આના ઉપરથી ખબર પડે રિવિઝન વખતે ઓર તૈયારી કરતી વખતે કે આ ટાઈપનું પણ પૂછાઈ શકે. તો સમય બગાડ્યા વગર આપણે આગળ વધશું સવાલ જવાબ ઉપર. હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે છે. અહીંયા જે છે આપણે માઇનસ માર્કિંગ સિસ્ટમ છે નહીં, રાઈટ? એટલે એક ફાયદો થશે કે જેથી કરીને એટલીસ્ટ આપણે નિયરેસ્ટ હશે તો એને તો કરી જ દેવાનું, એમ મતલબ એવું ટીક કર્યા વગર તો કરવાનું જ નહીં, એમ મતલબ એવું નહીં કે છોડી દઈએ, એવું તો નહીં જ કરવાનું, રાઈટ? તો યસ, આગળ વધીએ. માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખક વિષયક આ ગ્રંથના કર્તા કોણ છે? તો આ ગ્રંથના કર્તા જે છે એ છે કૃષ્ણલાલ ઝવેરી. પછીનો પ્રશ્ન, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. પંક્તિમાં કયા પ્રકારની વક્રતા છે? પદ પૂર્વાર્ધ વક્રતા છે. ઓલું છે ને ગીત, ખબર હોય તો, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું, એવી રીતે. ઓકે, તો પદ પૂર્વાર્ધ વક્રતા છે અહીંયા. પછી જે છે ત્રીજું, વિજયરાય વૈદ્યે કોની વિવેચનાને મધુકરનો ગુંજારો એવી રીતે ઓળખાવેલી છે? તો અહીંયા જે છે નવલરામ જે છે એન. પછી જે છે ભાષાનું ઐતિહાસિક એટલે કે પારિવારિક વર્ગીકરણ જે છે એ કેના આધારે કરવામાં આવે છે? તો અહીંયા અર્થતત્વને આધારે કરવામાં આવે છે. પણ તમને ખબર હોય તો આની પહેલા એટલે કે 2023 ની અંદર જ્યારે પૂછાણો તો સવાલ કે ભાષાનું સ્વરૂપગત વર્ગીકરણ જે છે એ સંબંધ તત્વને આધારે કરવામાં આવે. સ્વરૂપગત વર્ગીકરણ હોય તો એ સંબંધને આધારે, પણ અહીંયા ઐતિહાસિક એટલે કે પારિવારિક વર્ગીકરણ જે છે એ અર્થતત્વને આધારે કરવામાં આવે છે. તો જસ્ટ આવી રીતે એમ. પછી જે છે પાંચમું જે છે કે મોટિફ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સંદર્ભે વિષય ઉપર કોણે નોંધપાત્ર જે છે એ સંશોધન કાર્ય કરેલું છે? તો એ આવશે પિનાકિની પંડ્યાએ કરેલું છે. પર્સનલ એસે માટે સર્જક નિબંધ શબ્દ આ કોણે પ્રયોગ કર્યો હતો? યસ, સર્જક નિબંધ શબ્દ જે છે એ ઉમાશંકર જોશીએ કર્યો છે. શ્રીમદ ભાગવત જે છે, શ્રીમદ ભાગવત એના કેટલા સ્કંદ છે? 12 સ્કંદમાં એ રચાયેલું છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદમાં. કઈ કૃતિ જે છે એમાં વ્યક્તિની ભક્તિભાવ સંદર્ભમાં વિડંબણા થઈ છે? તો અહીંયા ભક્તિભાવ સ્વરૂપે વિડંબણા જે છે એ આ દિબ્રાંગ સુંદર એણી પેર ડોલિયા એની અંદર થયેલી છે. પછીનો પ્રશ્ન આગળ વધીએ કે અનુવાદકને સંસ્કૃતિનો એલચી, યસ, સંસ્કૃતિનો એલચી કોણે કહ્યો છે? તો અહીંયા આવશે યસ, કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર જ છે એવા કે જે આવી રીતે મતલબ એલચી ના તેને મતલબ અમુક એવા એને વાપરેલા છે શબ્દો. તો સંસ્કૃતિનો એલચી જે છે અનુવાદકને એ કાકા સાહેબ કાલેલકરે કહ્યો છે. પછી લોકપ્રિય સાહિત્ય માટે પોપ્યુલર કલ્ચર જે છે, પોપ્યુલર, યસ, એ પોપ્યુલર કલ્ચર એ સંજ્ઞા કોણે પ્રયોજેલી છે? હું તમને આમાં જસ્ટ લોજિક નહીં પણ જસ્ટ એમ જ કોમેડી રીતે કહું તો પોપ્યુલર જે છે ફ્રાઈડ રાઈસ, તો અહીંયા જ્હોન ગોટ ફ્રાઈડ એના ઉપરથી યાદ રાખી શકાય. પછીનો પ્રશ્ન જે છે મતલબ જોક પાર્ટ, હા, બાકી તો આપણે એમને જોન ગોટ ફ્રાઈડ એવી રીતે યાદ રાખવાનું છે. પછીનો પ્રશ્ન છે ચુનીલાલ મડિયાનો કયો વાર્તા સંગ્રહ નથી? ગુગવાતા પૂર એમનો છે, ક્ષણાર્ધ છે, શરણાઈના સૂર છે, નંદી ઘર એમનો છે નહીં. 12મું, ટી.એસ. એલિયટે કયા મુદ્દાની ચર્ચા કરી નથી? તો એમણે અહીંયા ક્લાસિઝમ, અહીંયા એની ચર્ચા કરેલી જ નથી, બાકી થિયરી ઓફ આઈડિયાની ચર્ચા કરેલી છે. ગીવ મી 1 મિનિટ. હા, યસ, સોરી, થિયરી ઓફ આઈડિયાની ચર્ચા કરેલી નથી, ક્લાસિઝમ છે. યસ, તો અહીંયા જસ્ટ થિયરી ઓફ આઈડિયા આવશે. ઓકે, જસ્ટ ગીવ મી 1 મિનિટ. યસ, થિયરી ઓફ આઈડિયાની ચર્ચા કરેલી નથી. બાકી અહીંયા ક્લાસિઝમ વિશે છે, ઓબ્જેક્ટિવ કોરિલેટેડ છે, ધ થ્રી વોઇસ ઓફ પોએટ્રી એના ઉપર પણ છે. 13મો જે છે કે નીચેનામાંથી કયું વિધાન નર્મદનું નથી? યસ, આવગીરા ગુજરાતની તને અતિશોભિત હું શણગારું સજાવું, તો આ જે છે એ નર્મદની નથી. બાકી રાગડાને કવિતા સાથે કંઈ સંબંધ નથી. રચના રૂઢિછંદમાં કવિતા 9 હોય છે. અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસની હોય છે. તો આ બધું જ એમણે કહેલું છે.
ભારતીય ઉપખંડમાં દ્રવિડી ભાષા કુળમાં કઈ ભાષા બોલાતી નથી? તમને જોયું ખબર હશે કે દ્રવિડી ભાષા કુળ જે છે એની ભાષાઓ મોસ્ટ ઓફ આપણા દક્ષિણ ભારતના અંદર મેઇન 4 રાજ્યો છે એની અંદર બોલાવવામાં આવે છે. તો મલયાલમ, તેલુગુ, કન્નડ આપણી સાઉથની છે. મણિપુરી જે છે એ નોર્થ ઇસ્ટમાં આવેલું છે, એની અંદર એ દ્રવિડીનું નથી, તો મણિપુરી આવશે આન્સર. પછી જે છે હાઇપોથિસિસ માટે ગુજરાતીમાં કયો પર્યાય પ્રયોજાયેલો નથી? ઉત્કલ્પના છે, પરિકલ્પના છે, પૂર્વધારણા છે. પરિયોજના આ શબ્દ જે છે યોજાયેલ નથી. પછીનો પ્રશ્ન, સોનેટમાં કયો પ્રકાર ગણાવાયેલો નથી? તો અહીંયા સૌથી પહેલું જ જે છે રિલ્કેરિયન સોનેટ આ દર્શાવાયેલો નથી. પછીનો પ્રશ્ન આગળ જઈએ, મહાભારતના વિરાટ પર્વમાં કયો પ્રસંગ નિરૂપાયેલો નથી? કીચકવધ પ્રસંગ એ છે અભિમન્યુ ઉત્તરાનો લગ્ન પ્રસંગ છે. અભિમન્યુ ઉત્તરાને લગ્ન થતા હોય એ આખો પ્રસંગ છે. નરોવા કુંજરોવા આ નથી, અને ગૌગ્રહણનો પ્રસંગ પણ છે, તો અહીંયા આવશે નરોવા કુંજરોવા ઉચ્ચરિત વચન, આનો પ્રસંગ વર્ણવાયેલો નથી. રણયજ્ઞમાં કઈ પંક્તિ નથી? રણયજ્ઞની અંદર તમને ખબર હોય તો આની પહેલા પણ આ પ્રશ્ન પૂછાયેલો જ છે. રણયજ્ઞમાંથી એ રણયજ્ઞ પ્રેમાનંદે લખેલું છે, સરસ મજાનું આખ્યાન છે. રામાયણના છઠ્ઠી કાંડ એટલે કે છઠ્ઠી કાંડ હોય યુદ્ધકાંડ, એનું કથાનક લઈ અને યુદ્ધને યજ્ઞનું રૂપક આપી અને રણયજ્ઞ જે છે એ તૈયાર કરેલી છે. આ આખ્યાન છે આખું, એમાં 26 કડવાઓની કથા છે જે પ્રેમાનંદે વર્ણવી છે, જેની અંદર કુંભકર્ણ પણ ઠપકો આપે છે રાવણને કે ભાઈ તું પરસ્ત્રીનું હરણ કરવા માટે એને ઠપકો આપે છે. વિભીષણ પણ એને સમજાવે છે કે ભાઈ સીતાજીને તું રામને સોંપી અને ન્યાયની વાત કરવા કહે છે, યુદ્ધ તો ન જ કરવા કહે છે, એવી રીતે. અને રાવણ યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપે છે. રાવણ જે છે એ વિભીષણને લંકા છોડાવે છે અને વિભીષણ જે છે એ રામનું શરણ સ્વીકારે છે. રાવણની ઉજળી બાજુ જે છે એ પણ અહીંયા રજૂ કરાય છે. તો આખું આ રણયજ્ઞ જે છે એ જસ્ટ આમ રિવાઇઝ થઈ ગયું. તો એની અંદર જે છે કઈ પંક્તિ નથી? યસ, વાલા તારા વેણ સપનામાં પણ સાંભળે, આ નથી. પછી જે છે 19મું વિશ્વ સાહિત્ય જે છે એની ચર્ચા વિચારણામાં કોનું પ્રદાન જે છે એ નથી? તો ગ્યુથેઈનું છે, રેને વેલેક એનું પણ છે, રવિન્દ્રનાથ ટાગોરનું પણ છે, વિભૂતિભૂષણ બંદોપાધ્યાયનું નથી. આરણ્ય કામની બુક જે છે એ અમારે ભણવામાં આવતી હતી માસ્ટર ડિગ્રીની અંદર. આરણ્ય તમને વાંચવા મળે ક્યારેક તો વાંચજો, સુપર ડુપર છે. આમ તો એવું કહેશો કે જીસેટમાં આટલું બધું વાંચવાનું ઓછું છે પણ જસ્ટ વિભૂતિભૂષણ બંદોપાધ્યાય એ બંગાળી લેખક છે અને એમનું ટ્રાન્સલેશન જનરલી ગુજરાતીમાં ઘણી બધી બુક્સનું થયેલું છે, એમાંની એક આરણ્યક છે. પછી જે છે ફિલ્મ વિષય કયો ગ્રંથ જે છે એ યાસીન દલાલનો નથી? એમાં સૌથી પહેલું ફિલ્માંતર, યસ આ નથી, બીકોઝ સત્સંગનો સિનેમા છે, સત્યજીતની સિનેસૃષ્ટિ છે, ફિલ્મ દર્શન છે, આ બધું જ છે. પછી સર્વથા સંગત જૂથ, તો આપણે દર વખતે કરીએ છીએ એમ ડાયરેક્ટ સર્વથા સંગત જૂથ જે છે એ સાચું એ જ કરશું. તો અહીંયા જે છે સપ્તસતી, રામ વિવાહ અને મૃગી આખ્યાન, આ ત્રણેય જે છે. પછી જે છે સર્વથા સંગત જૂથ, એની અંદર બી યશ પ્રાપ્તિ, અર્થ પ્રાપ્તિ અને અમંગળ નિવારણ, આ છે. પછીની અંદર જોઈએ તો 23માની અંદર યસ વૃત્તિમય ભાષા, ભાવાભાસ, ધર્મ અને સમાજ અને રાગ ધ્વનિ કાવ્ય, આ છે. પછી 24મું જે છે સર્વથા સંગત જૂથ જે છે તો એની અંદર આ છે હસ્ત, હૃદય અને વાપી. પછી અહીંયા 25મું જે છે એની અંદર ડી છે સોરઠી સંતો, રંગ છે બારોટ અને ડોસીમાની વાતો. પછીનો સર્વથા સંગત જૂથ જે છે એ છે સત્યના પ્રયોગો, મુક્તિ વૃત્તાંત અને જલસા અવતાર. તમને ખબર હોય તો આ ત્રણે ત્રણ જે છે એ શું છે? તો કે આ સત્યના પ્રયોગો, મુક્તિ વૃત્તાંત અને જલસા અવતાર જે છે એ ત્રણેય આત્મકથા છે કે જે સત્યના પ્રયોગો તો ઓફકોર્સ ગાંધીજીએ લખેલી છે. મુક્તિ વૃત્તાંત જે છે હિમાંશી એ લખેલી છે અને જલસા અવતાર જે છે એ ચીનુ મોદીએ લખેલો છે. ઓકે, તો આ એવી રીતે મતલબ સર્વથા સંગત એક જ ઓનરના હોય એને સર્વથા સંગત જૂથ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે 27માં તરફ આગળ વધીએ તો 27મું જે છે એની અંદર સર્વિલક, શકાર અને ધૂતા. તમને ખબર હોય તો આ શકાર ને સર્વિલિક ને આ પણ જે છે એ શું છે? તો કે સકારનું પાત્ર જે છે એ મૃચ્છકટિકા, યસ એ એમના આ ત્રણેય પાત્રો આપેલા છે, સર્વિલિક, સકાર અને ધૂતા. તો એ અહીંયા આવશે. પછી જે છે સર્વથા સંગત જૂથ વર્ણવો, તો 28મું આવશે સી મુંબઈ નગરી, પથ્થર ધ્રુજે થરથર અને કલાકોથી. પછી સર્વથા સંગત જૂથ 29, એમાં ડી મેકફર્ડ, બેંકો અને સીવર્ડ આવશે. પછીનું જે છે 30મું એની અંદર એ લેખિની ગુજરાતી સાહિત્ય સંસદ અને ફાર્બસ ગુજરાતી સભા. 31ની અંદર જોઈએ તો આત્રેય, પુષ્પસેન અને શિલભદ્ર, આ પણ ત્રણેય એક જ ના પાત્રો છે, એક જ બુકની અંદરના પાત્રો છે. તો સર્વથા વિસંગત, જુઓ અહીંયા
અરે સોરી, વિસંગત આપણે વાત કરીએ છીએ તો 32મું જે છે એમાં સી આવશે. અન્ડરસ્ટેન્ડિંગ પોએટ્રી, ગાયનોક્રિટિઝમ અને સંકેતિક આ ત્રણેય જે છે એ વિસંગતમાં આવશે. બીકોઝ, પોએટિક, અનુકરણનો સિદ્ધાંત, વિરેચન ત્રણેય એક છે. બાયોગ્રાફિયા, લિટરેરિયા, કલ્પન અને તરંગ અને સાર્વત્રિકતા એક છે. મતલબ એવી રીતે તો સર્વથા વિસંગત જૂથની અંદર ખાસ તમને અટપટું લાગતું હોય ત્રણેયમાંથી અલગ એ કરવાનું હોય છે તો ડી સાહિત્યિક તથ્યોની માવજત, વિવેચનની ભૂમિકા અને વ્યાપન. પછી 34માની અંદર ગુજરાતી વિભક્તિ વિચાર, ગુજરાતી વાક્ય રચના, એક દેશ એક લિપિ. ઓફકોર્સ એવું તો છે જ નહીં એક દેશ એક લિપિ જેવું તો. 35મું એ લોક વિદ્યા વિજ્ઞાન, ગુજરાતી લોક સાહિત્ય અને ગુજરાત લોક સાહિત્ય ભણી એ છે. 36મું તરફ આગળ જઈએ, અહીંયા પણ વિસંગત જૂથ જ કીધેલું છે તો સી નો પાર્કિંગ, વૃક્ષ સરાની ભવ્યતા. કારણ કે અહીંયા તમે જુઓ, જનાંતિકે દૂરના એ સુર ઘાસના ફૂલ એક છે. વ્યાજનો વારસ જન્મ ટીપ, મળેલા જીવ આ પન્નાલાલ પટેલે લખેલી છે તો દરેકના રાઇટર જે છે સેમ છે. અહીંયા આ નો પાર્કિંગ, વૃક્ષ સરાની ભવ્યતા આના છે નહીં. પછી 37મું જોઈએ તો વિસંગત જૂથ દર્શાવો તો અહીંયા જે છે એ ડી આવશે. રામચંદ્ર, મંગલરાજ, રામ એતાળ અને કોંદણરામ. તમે જુઓ તો અહીંયા કુરુત્તમમાં પલની અને પરિકુટી આ એક છે. પરિકુટી ગામની અંદર આ કુરુત્તમાનો અને પલની એવું એ છે. અમૃતા, સેરેગીટ અને મિરિયા યુક્લિડ એ પણ છે તો આમાં નથી, વિસંગતમાં આ છે. ઓકે, પછી જે છે આ બધા પાત્રો અને એની જગ્યાના દર્શાવી છે ક્યાં દર્શાવવામાં આવ્યું છે. 38મું જોઈએ તો બી કરુણ પ્રશસ્તિ, 17 વર્ષના મૈત્રીના સ્મરણો અને નરસિંહરાવ દિવેટિયા આ છે. પછી 38મું. પછી 39માં જોઈએ તો સોંગ ઓફ સોલેમોન, અનિતા દેસાઈ અને કરુણ પ્રશસ્તિ છે. બીકોઝ જુઓ, મેકબેથ શેક્સપિયરનું છે અને એક નાટક છે. ઓકે, ધ ટ્રાયલ જે છે એ ફાફકાએ લખેલું છે, નવલકથા છે. ઇલિયડ જે છે એ હોમરે લખેલું છે ને એ મહાકાવ્ય છે. તો અહીંયા સોંગ ઓફ સોલેમન જે છે અનિતા દેસાઈ અને કરુણ પ્રશસ્તિ, તો અહીંયા જે છે એ ખોટું આવશે કારણ કે અનિતા દેસાઈએ લખેલું નથી. પછી જુઓ અહીંયા સર્વથા વિસંગત જૂથ અગેન 40 જે છે એમાં દાદાભાઈ નવરોજી, જ્ઞાન પ્રસારક સભા અને ભાષા વિમર્શ આવશે. પછી 41મું ધીરુભાઈ પરીખના કયા બે કાવ્ય સંગ્રહો છે તો ધીરુભાઈ એના અંગ 25 એ પણ છે અને બીજું આજ્ઞા પણ છે. તો અહીંયા એ અને બી સાચું, આ બે કાવ્ય સંગ્રહ છે તો કેમાં આવશે? ઓપ્શન સી. યસ, તો એ અને બી, સી ઓપ્શન આવશે. પછી જે છે અહીંયા રોમેન્ટિઝમ જે છે, રોમેન્ટિઝમના કયા બે ગુજરાતી જે છે એ પર્યાયો છે તો અહીંયા પણ સ્વૈરવાદ પણ છે અને ઉદ્વેગવાદ પણ છે. પછી રૂપ પ્રધાન નથી રસો તો એ અને બી કેમાં છે તો કે ઓપ્શન નંબર બી. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ 43મો. સુરેશ જોશીની કલા વિચારણાની મુખ્ય બે વિચારો ક્યાં છે તો અહીંયા જોઈએ તો સુરેશ જોશી એમના ક્યાં ક્યાં છે. ઓકે, પ્રશ્ન નંબર 43મો. તો અહીંયા જુઓ, કલા અહેતુક નિર્માણની પ્રક્રિયા છે એ. પછી બીજું શું છે? કલાનો વિશેષ રૂપ વિજ્ઞાનમાં છે, નવનિર્માણમાં છે. તો અહીંયા આ બંને જે છે એ છે તો અહીંયા એ અને બી આવશે. યસ. પછીનો જુઓ, આકૃતિમૂલક વાક્યના કયા બે પ્રકારો છે? આકૃતિમૂલક હોય તો એના આવર્તક નથી, અશ્લીલ યોગાત્મક પણ છે. ઓકે, અને હા, પ્રશલિષ્ટ યોગાત્મક આ પણ બંને છે. વિવર્તક નથી અને આવર્તક નથી. તો અહીંયા બી અને સી, તો એ ઓપ્શન આવશે. ઓકે, પછીનો પ્રશ્ન જુઓ તો સંત સાહિત્ય સંશોધન ક્ષેત્રે કયા બે સંશોધકોનું જે છે એ નોંધપાત્ર પ્રદાન છે તો અહીંયા નિરંજન રાજ્યગુરુ એનું પણ છે અને નાથાલાલ ગોહિલનું પણ છે. તો એ અને ડી એટલે કે ઓપ્શન નંબર ડી આવશે. પછીનો પ્રશ્ન, રાસના કયા બે પ્રકારો છે? રાસના કયા બે પ્રકારો છે તો અહીંયા દંડરાસ પણ આવશે અને મંડળ રાસ પણ આવશે. તો ઓપ્શન નંબર બી અને સી એટલે બી આવશે. પછી 47મું, ભારતીય લેખિકા રાઇટર જે સ્ત્રીઓ જે છે એની બે કઈ કૃતિઓ છે તો એની અંદર જે છે એ ન હન્યતે પણ છે અને જિંદગી નામા પણ છે. ઓકે, તો બી અને સી, તો ઓપ્શન નંબર સી આવશે. પછીનો પ્રશ્ન જે છે 48મું, ખરા બપોર વાર્તા સંગ્રહમાં કઈ બે વાર્તા છે? આની પહેલા પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, તો ખરા બપોરની અંદર જે છે એ માટીનો ઘડો અને ડેડ એન્ડ એ બે વાર્તાઓ છે. તો અહીંયા બી અને ડી એટલે ઓપ્શન નંબર બી આવશે. પછી 49મું, કઈ બે નાટ્ય કૃતિઓ છે 49ની અંદર
તો કઈ બે નાટ્યકૃતિ? મધર નથી, ધ રોડ પણ નાટ્યકૃતિ છે, અને વેઇટિંગ ફોર ગોદો આ પણ છે. અ રૂમ ઓફ વુમન સાઉન્ડ એ નથી નાટ્યકમાં. ઓકે, ધ રોડ. અને તો બી અને સી ક્યાં આવે છે? બી અને સી, યસ, ઓપ્શન નંબર ડી આવશે. તો પછી ગુજરાતી સાહિત્ય પરિષદમાં કયા બે મહિલા પ્રમુખે સેવા આપી છે? ગુજરાતી સાહિત્ય પરિષદમાં કયા મહિલા પ્રમુખ હતા? તો તમને ખબર હોવી જોઈએ. તો એ છે વિદ્યા, એક તો વિદ્યાગોરી નીલકંઠનું નામ આવે છે, પછી હીરાબેન પાઠક નથી, અને છે ધીરુબેન પટેલ છે. ઓકે, ધીરુબેન પટેલ. તો બી અને ડી, તો ઓપ્શન નંબર એ આવશે. યસ. પછી પ્રશ્ન નંબર 51 ઉપર જોઈએ, સાચા જોડકા બનાવો. તો અહીંયા ડાયરેક્ટ જે છે એ આપણે સાચા જોડકા તરફ જ આગળ વધશું. 4 1 2 3. તો અહીંયા વિવર્ત લીલા જે છે એ નરસિંહરાવ દિવેટિયા એ લખેલું છે. પછી ઓતરાદી દિવાલો જે છે તો કાકા સાહેબ કાલેલકરે. ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર એ ઉમાશંકર જોશી. અને બરફ રસ્તે બદ્રીનાથ જે છે તો સ્વામી આનંદે લખેલું છે. પછી પ્રશ્ન નંબર 52 ની અંદર જોઈએ તો 4 3 2 1 આખે આખું ઊંધું છે. 4 3 2 1. તો શબ્દાર્થો સહિતો કાવ્યમ જે છે એ ભામ લખેલો છે. રમણીયાર્થ પ્રતિપાદક શબ્દતઃ કાવ્યમ એ જગન્નાથ આવશે. વાક્યમ રસાત્મક કાવ્યમ આ વિશ્વનાથ. અને રસ નૈવધી નૈવજીવતી સર્વમ કાવ્યમ આ જે છે અભિનવ ગુપ્તે લખેલું છે. પછી જોઈએ સાચા જોડકાની અંદર 53મું, એની અંદર એ આવશે 4 1 3 2. તો અનુ આધુનિકવાદ જે છે એ ઓફકોર્સ ચંદ્રકાંત ટોપીવાળાએ આ પણ પૂછાયેલો છે આની પહેલા. ગુજરાતી કાવ્ય તત્વ વિચારણા જે છે તો પ્રમોદ કુમાર પટેલે. વિવેચના જે છે વિવેચના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. આની પહેલા પણ આ એમસીક્યુમાં પૂછાયેલો તો અલગ રીતે. વિવેચના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. અને અવલોકના જે છે તો એ સુંદરમે કરેલું છે. પછી જોઈએ સાચા જોડકા પ્રશ્ન નંબર 54. તો એની અંદર 4 2 3 1. કરો કંકુના જે છે એ શું છે તો કે પ્રયત્ન લાઘવ છે કરો કંકુના. પછી ભારજા જે છે તો એ અપકર્મ છે. સાહસ જે છે તો અર્થોત્કર્ષ છે. અને બુડવું જે છે બુડવું તો એ છે વ્યત્યય. પછીના સાચા જોડકા જોડો. તો એની અંદર અલગ અલગ પ્રકારના વાત આવેલી છે. અલગ પ્રકારના સાહિત્યની, મરાઠી સાહિત્ય હોય, દલિત સાહિત્ય હોય, વિવેચન હોય, મધ્યકાલીન હોય. તો એની અંદર જે છે એ આવશે ઓપ્શન નંબર એ 3 4 1 2. તો અહીંયા ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો જે છે એ કોણે લખેલા? તો કે જગદીશ દવે. લલિત કથા વિમર્શ જે છે એ કાંતિ માલસત્તરે લખેલું છે. ગુજરાતી વિવેચનના કેટલાક સંપ્રત્યો છે હિંમત ભાલોડિયા. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહેવાતો જે છે એ શશિકલા, યસ, શશિકલા દ્વિવેદીએ લખેલી છે. પછી 56મા પ્રશ્ન તરફ આગળ જઈએ. તો એની અંદર 4 3 2 1. યસ, તમને ઘણી વાર ખબર હશે 4 3 2 1, અથવા તો ઘણી વાર 1 2 3 4 એવું બહુ બધી વાર આવતું હોય છે. જસ્ટ એમ જ કહું છું બીકોઝ ક્યારેય તમને ના સૂજે તો એટલીસ્ટ એ કરવા થાય. પણ એનો મતલબ એવું નહીં કે સાવ એવું જ કરો. પછી એવું કે મેમ તમે તો કીધું તું આવું. પણ આ જસ્ટ હું તમને એક હિન્ટ આપું છું, બોનસ પોઈન્ટ છે. ચલો. ફળની વેરા એ ઉડીલો લઈ ગયો. તો આ જે છે એ શું છે તો કે લગ્ન ગીત જે છે. તમને ખબર હોય તો આવું લગ્ન ગીત જે છે એ શરણાઈના સુર ચુનીલાલ મડિયા જે છે એમણે આવા ઘણા બધા લગ્ન ગીત એડ કરેલા છે એની અંદર. સરોવર સરસ્વતીને તીરે જે છે તો એ લોકકથા છે. સ્વર્ગ ભૂલાવ શામળા એ દુહો છે એને તને સ્વર્ગ ભૂલાવ શામળા. અને રાજલ પાતળી જે છે તો લોકગીત જે છે. પછીનો પ્રશ્ન 57 નો અંદર જોઈએ તો D 1 2 3 4. જો હમણાં જ હું તમને વસ્તુ કહેતી હતી છે ને, બાલાકાંડ જે છે તો પરશુરામનો પરાજય. કિષ્ટકાંડ છે તો એ સમુદ્ર ઉડ્ડયનની અંદર. સુંદરકાંડ એ લંકા દહનની અંદર છે ને. યુદ્ધકાંડ જે છે સમુદ્ર સેતુ. ઓકે. પછી છે 58મો પ્રશ્ન. 58માં 3 4 1 2. સંગીત સાંભળવામાં રૂપ આડું આવતું નથી. દીપ નિર્માણ. હૃદયનો પુરુષ હૃદયમાંથી ખસતો જ નથી. સરસ્વતી ચંદ્ર. ઓહો. વગર મુખીએ મુખીપણું કરશે માનવીની ભવાઈ. અને ગત મુંજ યશ પુંજ નિરાબલામાં સરસ્વતી પૃથ્વી વલ્લભનું છે આ. હે ને? ધ ટ્રાયલ જે છે, યસ, અમારું ફેવરેટ જે છે ટ્રાયલ ફોન્તામારા ધ રોડ. આનાથી પૂછાય ને પૂછાય જ એ વિદેશી કૃતિઓ છે કે જે કઈ લેંગ્વેજની અંદર જે છે એ લખાયેલી છે. તો અહીંયા હું તમને કહું કે ધ ટ્રાયલ જે છે એ જર્મનીમાં લખાયેલી છે, રાઈટ. પછી ફોન્તામારા જે છે એ ઇટલીમાં લખાયેલી છે.
ધરોડ જે છે એ આફ્રિકનમાં લખાયેલું છે અને નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ એ રશિયનમાં લખાયેલું છે. ઓકે, તો આન્સર આવશે 3 2 4 1 એટલે કે બી. પછીનો પ્રશ્ન તરફ આગળ જઈએ. સાચા જોડકા. તો કોને કયા ચંદ્રક મળેલા જે છે એ, તો અહીંયા છે ઓપ્શન નંબર એ રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે ઝવેરચંદ મેઘાણી, નર્મદ સુવર્ણચંદ્રક જે છે જ્યોતિન્દ્ર દવે, કુમાર સુવર્ણચંદ્રક છે તો હરિલાલ દેસાઈ, અને સાહિત્ય એકાદમી દિલ્હી એ મહાદેવભાઈ દેસાઈ એમના નામ છે. એવી રીતે કાળક્રમમાં ગોઠવો. તો અહીંયા સાચો કાળક્રમ જ આપણે જોઈશું કે જેની અંદર સૌથી પહેલા આવશે વેન ચરિત, પછી આવશે સ્નેહ મુદ્રા, મનોકુમાર, અને પછી આવશે કવિશ્વર દલપતરામ. તો DCBA જનરલી અહીંયા પણ DCBA અથવા ABCD એવું આવતું હોય છે. પછી 16 ની અંદર જે છે એમાં પણ ધ થિયરી ઓફ આઈડિયા, પછી થિયરી ઓફ ઇમિટેશન, પછી યુનિવર્સલી ઇન્સેન્સ ઓફ આર્ટ્સ અને ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ. તો DCBA અહીંયા પણ એ જ છે. 63મું જે છે કાળક્રમની દ્રષ્ટિએ ગોઠવો. તો અહીંયા જે છે એ સાહિત્ય વિચાર આવશે, પછી કવિતા શિક્ષણ આવે છે, પછી પરિશીલન, અને પછી આવશે પ્લોટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા. તો આ ઓપ્શન આવશે બી. પછીનો પ્રશ્ન છે 64મું કાળક્રમ ગોઠવો. તો અહીંયા જે છે BACD એટલે સૌથી પહેલા આવશે ટ અને ચ વચ્ચેના વ્યંજનનો અભાવ, પછી દ્વિચન લુપ્ત થાય છે, પછી આવશે મૂર્ધન્ય શ વિકસે છે, અને પછી આવશે મધ્યવર્તી લ નો અળ થાય છે. પછી કાળક્રમની અંદર ગોઠવો. પ્રશ્ન નંબર 65 એની અંદર BADC એટલે સૌથી પહેલા આવશે રણપિંગળ 1 2 3, પછી પદ્ય રચનાનો ઐતિહાસિક સમાલોચના, પછી પ્રાચીન ગુજરાતી છંદો, અને પછી આવશે બૃહદ પિંગળ. પછી અહીંયા કાળક્રમમાં ગોઠવો. અહીંયા અલગ અલગ કૃતિઓની વાત કરેલી છે. તો અહીંયા જે છે સૌથી પહેલું ઝાંઝવા, પછી પિયરનો પાડોશી, રાઈટ, પછી આવશે વિષ વિમોચન, અને પછી આવશે માનુષીના શ્યામગુલાલ. તો ઓપ્શન નંબર ACBD અહીંયા કાળક્રમમાં ગોઠવો. તો અહીંયા પણ અગેન જે છે બુક્સની વાત કરેલી છે. તો અહીંયા આવશે સૌથી પહેલા ચેમ્બિન, પછી ગ્રહભંગ, પછી જિંદગીનામા, અને પછી દ્રૌપદી. તો એ આપણો ક્રમ જોઈએ તો શું છે DBACD આવશે. પછી 68મું જે છે કાળક્રમમાં ગોઠવો. તો અહીંયા પણ જે છે એ શું આવશે તો કે સૌથી પહેલા આવશે ભણકારા, પછી આવશે યાત્રા, પછી અંગત, અને આઠોજામ કુમારી. તો અહીંયા ઓપ્શન આવશે સી. યસ. પછીનો પ્રશ્ન કાળક્રમ ગોઠવો 69મો. તો એની અંદર એ આવશે ABCD એટલે કે જે આપેલું છે મોલી બ્લૂમ, પછી વ્લાદિમીર મ્યુર્સો, અને રાકા. આ પછી જે છે કાળક્રમ મુજબ ગોઠવો. તો અહીંયા જે છે એ શું આવશે ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ આવશે. યસ. પછી આવશે પત્રકારત્વના સિદ્ધાંતો આવશે, પછી કલમની સિપાહી આવશે, અને પછી આવશે ગુજરાત પત્રકારત્વનું સાહિત્ય અને સામાજિક પ્રદાન. તો આવશે ઓપ્શન નંબર ડી. પછી 71મું જોઈએ તો સર્વલિક જે છે, યસ, સર્વલિક એ માત્ર અનુવાદિત જે છે એ કે અનુકૃતિ નથી. સાચી વાત છે. બીજું, સર્વલિકમાં શર્વલિક અને મદનિકાનો પ્રસંગ વિકસાવ્યો છે. યસ, બંને સાચા છે. તો ઓપ્શન એ આવશે. પછીનો પ્રશ્ન તરફ જઈએ તો અન્વિકાભિધાનવાદી તાત્પર્યથાર્થની આવશ્યકતા સ્વીકારે છે. ખોટું. તેઓ અભિહિનાત્વવાદી જેને તાત્પર્યાર્થ કહે છે તેને વાક્યાર્થ કહે છે. યસ, એ જે છે એ ખોટું છે ને આર સાચું છે. તો ઓપ્શન નંબર ડી આવશે. પછીનું જે કાર્યકારણ સંબંધમાં કવિતા કેવળ જે છે કવિતા એ કેવળ વિચાર પ્રધાન હોય એટલે બસ. ખોટું. વિચાર તત્વમાં કાવ્ય જે છે એ બધા તત્વોનો સમાવેશ થઈ જાય છે. ખોટું. બંને ખોટા છે. તો ઓપ્શન નંબર બી આવશે. 74મો પ્રશ્ન જે છે ખોંખારો, ઉધરસ, છીંક, ગુરકવું એ ભાષા જે છે એના ધ્વનિ ઘટકો છે. ખોટું. અને આ જે છે આ ધ્વનિ ઘટકો અર્થભેદક અને સ્વૈચ્છિક છે. ખોટું. તો એ અને આર જે છે એ બંને ખોટા છે. 75મું નીચેના, હા, એમાં એ જે છે
75 ની અંદર પ્રત્યેક સંશોધન અહેવાલમાં ઉત્કલ્પના હોવી જ જોઈએ, ખોટું. બીજું, ઉત્કલ્પના રજૂ કરવાથી સંશોધન અહેવાલની શાસ્ત્રીયતા વધે છે, યસ સાચું, તો એ ખોટું છે ને આર સાચું છે, ઓપ્શન નંબર ડી આવશે. પછી 76મા પ્રશ્ન તરફ આગળ જઈએ તો નવલિકા જે છે એ નવલકથાનું ટૂંકું રૂપ છે, એવું કશું નથી, ખોટું. અને નવલિકા અને નવલકથા બંને કથા સાહિત્યના પ્રકારો છે, સાચું, તો એ ખોટું છે ને આર સાચું છે. પછીનો પ્રશ્ન, ચેમ્મની માં કુરુત્તમ્માના લગ્ન જે છે એ પલની સાથે થાય છે, ઓકે, યસ સાચું છે. અને પછી પલની જે છે એ ધનાઢ્ય પુત્ર હતો, ખોટું, એકદમ આળસુ નંબરનો પુત્ર હતો, આળસુ, તો એ જે છે એ સાચું છે પણ આર ખોટું છે. પછીનો પ્રશ્ન તરફ આગળ વધીએ, 78મો પ્રશ્ન, તો શું છે કે કન્નડે પ્રબંધમાં માધવ જે છે એ દેશદ્રોહી બની અને ખિલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા આમંત્રણ આપે છે, યસ. અને ગુજરાતના રાજા કરણ ઘેલો જે છે એ માધવના ભાઈની પત્નીને અંતઃપુરમાં ઉપાડી લાવ્યો હતો, યસ, એ અને આર જે છે બંને સાચા છે. પછીનો પ્રશ્ન જોઈએ 49 ની અંદર કે રાઇનોસરોસ માં બેરેન્જર જે છે એ રાઇનોસરસમાં રૂપાંતરિત થવાનો નિર્ધાર કરે છે, ખોટું. અને નગરમાં બધા જ રાઇનોસરોસમાં રૂપાંતરિત થઈ ગયા હતા, યસ, 49મું એ જે છે એ ખોટું છે પણ આર સાચું છે, યસ. પછીનો પ્રશ્ન 80મો, નીચેના કાર્યકારણ સંબંધ લોકપ્રિય સાહિત્યને ઉન્નત ભૂવર્ગ સ્વીકારવામાં આનાકાની કરે છે, યસ સાચું. એમના મતે લોકપ્રિય સાહિત્ય એ નિમ્ન સ્તરનું છે, સાચું, તો એ અને બી, યસ, એ અને આર બંને સાચા છે. હવે બાપાની પિંપર, આની પહેલા એ પૂછાયેલો છે, બાપાની પિંપર એટલે પિતૃસત્તાક જે છે એ સમાજ વ્યવસ્થા ના હળવા ગંભીર ચિત્રો, યસ. અને કરુણ પ્રશસ્તિ, ખંડકાવ્ય, ગઝલ, પ્રતિકાવ્ય જેવા કાવ્ય સ્વરૂપો એ સુધારક યુગમાં પૂર્ણ કલારૂપ પામ્યા હતા, ખોટું, તો એ સાચું છે પણ બી ખોટું છે. પછી જે છે 82મો પ્રશ્ન જે છે, નવ્ય ઇતિહાસવાદ વિશે સ્ટીફન ગ્રીનબ્લાટે મહત્વની વિચારણા કરી છે. અને બીજું જે છે સૌંદર્યનિષ્ઠવાદની ચર્ચા સુઝાન લેંગરે કરી છે, તો અહીંયા જે છે એ સાચું છે પણ આ બી ખોટું છે, તો ઓપ્શન સી આવશે. પછી દલપતરામ, યસ, દલપતરામમાંથી પણ એક પ્રશ્ન હોય ને હોય જ છે જનરલી. તો દલપતરામે ભારતીય પ્રાચીન રસતત્વ અને કોલરિજ, હેઝલિટ વગેરે કલ્પનાવાદીઓને સમજાવેલી કાવ્ય પ્રક્રિયાનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો હતો, ખોટું. બીજું, રા વી પાઠકે કવિતામાં વ્યાપન તત્વ સંદર્ભે મંડળ વ્યાપન, પ્રજા વ્યાપન અને જગત વ્યાપન જેવા 3 પ્રકાર દર્શાવ્યા છે, ખોટું, તો એ અને બી બંને ખોટા છે. પછીનો પ્રશ્ન જે છે 84મો, શું છે તો કે વિધ્યર્થ કૃદંતે સામાન્ય કૃદંત તરીકે સ્વીકારવામાં આવ્યું છે, યસ. અને વ પ્રત્યય વાળું વિકારી કૃદંત એ વિધ્યર્થ કૃદંત છે, યસ, એ અને બી બંને સાચા છે. પછીનો પ્રશ્ન જે છે એ 85મો, કે સંશોધન જે છે એ સત્યમાંથી તથ્ય સુધી જતી પ્રક્રિયા છે, ખોટું. સત્યમાંથી તથ્ય, સત્ય ઓલરેડી સત્ય જ છે ને તથ્ય, એટલે ખોટું જે છે, ઓકે. અને પછી જે છે સંશોધનના અંતે સત્ય હાથ લાગે તો એ કામ ચલાવવું, એ ખોટું, તો એ અને બી, એ ખોટું છે અને બી સાચું છે, યસ, કામ હાથ લાગી જાય તો. પછીનો પ્રશ્ન તરફ આગળ વધીએ કે નીચેના વિધાનોની યથાર્થતા તપાસો, તો અહીંયા ઉખાણું અને એના ઉકેલ વચ્ચે પરસ્પર સંવાદિતા અને તર્ક સંગત હોય છે, યસ. રાસ એ કાવ્ય સ્વરૂપમાં ચરિત્ર કીર્તન પણ થતું હોય છે, યસ, તો આ બંને સાચા છે. રાસ, તમને ખબર છે ઉખાણાનો પ્રારંભ જે છે એ સૌથી આપણો જૂનો ઋગ્વેદ છે એની અંદર થયેલો હતો, ઓકે. એની અંદર પણ ઘણા બધા ઉખાણાઓ પૂછાયેલા છે કે જેનું નામ અલગ છે પણ તેમાં પણ ઉખાણાઓનો સમાવેશ થયેલો છે. પછી આવશે 87મું, ગૃહભંગ જે છે એ વિધવા નજમ્માના મુખથી નીકળેલો એક શબ્દ ગૃહભંગનું કારણ બનશે, ખોટું, નજમ્મા નહીં. માટીનો માનવી જે છે એ ઓરિસ્સામાં કૃષિ આધારિત ગ્રામ જીવન પર આધારિત છે, તો એ ખોટું છે અને બી સાચું છે, તો ઓપ્શન નંબર ડી આવશે, યસ. પછીનો પ્રશ્ન જે છે કે નવલશાહ હિરજી અને હોહોલિકા ભવાઈ સ્વરૂપની કૃતિઓ જે છે, ઓકે, તો ખોટું. અને અખે ગીતામાં શુદ્ધ દ્વૈતના સિદ્ધાંતની ચર્ચા કરવામાં છે, ખોટું, એ અને બી બંને ખોટા છે. પછીનો પ્રશ્ન, અર્થઘટન શાસ્ત્રને મૂળભૂત સંબંધ રસાનુભવ સાથે છે, રસાનુભવ સાથે છે, યસ, ઓફકોર્સ. અને અર્થઘટન શાસ્ત્રમાં હાંડગાડા મેરનું નામ જે છે એ સંકળાયેલું છે, યસ, તો એ અને બી બંને સાચા છે. પછી વૈશ્વિકરણની આધુનિકરણનો આવિષ્કાર છે, વૈશ્વિકરણ એ આધુનિકરણનો આવિષ્કાર છે,
એ આવશે સાચું. અને બીજું જે છે આધુનિકરણને વસુદેવ કુટુંબકરના સૂત્રને ચરિતાર્થ કર્યું છે, ખોટું. તો એ સાચું છે પણ બી ખોટું છે. પછીનો પ્રશ્ન જે છે કવિતા છે, નિરુદ્દેશે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાશુ માલિન વેશે, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, નેણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સહુ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાઉં પ્રેમને સનિદ્વેષે, પંથ નહીં કોઈ લીધ ભરું ડગ, ત્યાં જ રચવું મુજ કેડી. આહા હા હા, બહુ મસ્ત રાજેન્દ્ર શાહ છે, મને ખબર જ હતી. તે જ છાયા તણે લોક પ્રસન્ન, વીણા પર પૂરવી છેડી, એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી, હું જ રહું વિલસી સહુને સહુ સંગ, હું જ રહું અવશેષે. યસ, મસ્ત મજાનું અહીંયા લખેલું છે. તો અહીંયા નિરુદ્દેશે કાવ્યમાં પાશુ મિલન શબ્દમાં પાશુ જે છે એનો અર્થ શો થાય છે, તો કે ધૂળ, રાઈટ. પછી અહીંયા જે છે કુસુમ કેરી ગંધ જે છે, કુસુમ કેરી ગંધ પંક્તિમાં કેરી શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ શું છે? તો અહીંયા એ વ્યાકરણની દ્રષ્ટિએ એ શું છે? તો કે નામયોગી છે. યસ, અનુક અને નામયોગી. અનુકમાં ડાયરેક્ટ હોય, નામયોગીમાં આવી રીતે હોય એમ. કુસુમ ની ગંધ હોત ને તો અનુક હોત, પણ કુસુમ કેરી ગંધ એટલે નામયોગી છે. ઓકે, યસ. પછી નિખિલ નામા ડેશ ડેશ ડેશ, મતલબ તો નિખિલ શબ્દનો પર્યાય કોણ છે? નિખિલ શબ્દનો વસુંધરા અખિલ વ્યોમ. યસ, વ્યોમ. પછી જે છે અહીંયા છે પ્રશ્ન નંબર 94, એની અંદર નિરુદ્દેશે એ શેની લીલાનું કાવ્ય છે? નિરુદ્દેશે તો કે ઇન્દ્રી પરાગ એમનું છે. પછી જે છે હું જ વલસી રહું સંગને હું જ રહું અવશેષે, પંક્તિનો ભાવાર્થ શું છે? યસ, પંક્તિનો ભાવાર્થ જે છે એ આત્મવિલોપન અને આત્મ સાક્ષાત્કારનો છે. પછી સરસ મજાનું ગદ્યખંડ છે કે જેના રાઇટર આપેલા નથી, રાઈટ. તો અહીંયા એવું છે, શું છે? તો કે જીવન અને જગતનું એક વણ લખ્યું સત્ય એ પરિવર્તન છે. યસ, મને અહીંયા અમિતાભ બચ્ચન આવી ગયો. પરિવર્તન સંસાર કા નિયમ હે ને. કશું એક ધાર્યું બંધિયાર માણસને ગમ્યું નથી, સ્થગિતતા એ માણસને સદી નથી. ક્યારેક નવતા ખાતર પણ માણસ પરિવર્તન ઝંખતો હોય છે, અને આવા પરિવર્તન જે છે એકાએક થતા નથી. પરિવર્તન કશાક નવા બળો, નવી સ્થિતિ તે મનુષ્યની સામે ધરે છે. હવે તમે અહીંયા એક કામ કરી શકો કે આખો પેરેગ્રાફ વાંચો ને પછી સવાલ જવાબ આપો, અથવા તો તમે સવાલ જુઓ અને પછી તમે એનો જવાબ જે છે એ કેમાં શોધો? પેરેગ્રાફમાં. એવું પણ કરી શકો છો, રાઈટ. તો અહીંયા જે છે બહુ સંસ્કૃતિવાદ એના પાયા જે છે એમાં શું જોવા મળે છે? તો સંસ્કૃતિનો હાશ જોવા મળે છે. પછી જે પરિવર્તન જે છે એ કયા સ્તરે થયેલું હોય છે? તો અહીંયા જે છે 97મો પ્રશ્ન, પરિવર્તન જે છે ગ્લોબલ, આખા બધી સ્તરે થયેલું હોય છે. દોહલ્યું શબ્દ જે છે એ કયા પ્રકારનો જે છે? દોહલ્યું જે છે તદ્ભવ શબ્દ છે. પછી વૈશ્વિકરણનું નિષેધાત્મક પાસું કયું છે? વૈશ્વિકરણ જે છે એનું તો એનું જે છે જીવનમાં યાંત્રિકતા. અને પછી લાસ્ટ ક્વેશ્ચન, આદર્શ જીવનની કલ્પનાનો સાચો પર્યાય કયો છે? બહુ સંસ્કૃતિ. તો અહીંયા આપણે 100 પ્રશ્ન કર્યા, એ તમને 110% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે તમને એક્ઝામ માટે ઉપયોગી થશે. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો કરી લેજો. આપણે મળતા રહીશું. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.